તો અહીંયા મિની થાળી બનાવવા માટે સૌથી પહેલાં હું મેથી બેસન વઘારું છું. તો અહીંયા તેલ મૂકી અને એમાં મેં સૌથી પહેલાં રાઈ નાખી છે અને હિંગ નાખી દીધી છે. રાઈ ને હિંગ નાખી અને 1 ચમચી હળદર નાખી દઈશ. પછી એને રાઈ કકડે ત્યાં સુધી થોડીક વાર રહેવા દેવાનું વઘારને. થોડી હલાવી દઈશ એટલે મસાલો મિક્સ થઈ જાય. પછી અહીંયા મેં કોથમીર અને મેથી બેય મિક્સ લીધી છે. તો એને હું સૌથી પહેલાં વઘારી દઈશ. તો તમારે એકલી મેથી લેવી હોય તો એકલી મેથી પણ તમે લઈ શકો અને બંને મિક્સ લેવું હોય તો એવી રીતે પણ લઈ શકો. તો મેથી ઘણા બાળકોને નથી ભાવતી હોતી, એનો કડવો ટેસ્ટ આવે એટલે. તો આવી રીતે તમે મિક્સ કરીને કરો ને તો એની જે ગુણ હોય મેથીના એ પણ મળી જાય અને છોકરાઓને પણ ભાવે. હા, એટલે બસ એવી રીતે મેથી ને કોથમીરને મિક્સ વઘારી દીધી છે અને પછી થોડુંક મસ્તું પાણી મૂકી અને હું એને બાફવા મૂકી દઈશ થોડીક વાર. એટલે આને બાફતા તો વાર નથી લાગતી ચડતા તો. એટલે 2 થી 3 મિનિટ જેટલું રાખવાનું. તો હવે ચડી ગઈ છે મેથી. એટલે હવે હું છે ને આ છાશમાં બેસન પલાળેલું છે એ એમાં વઘારી દઈશ. તો હું આ લિક્વિડ જેવી કઢી બનાવું છું. તમારે શાક જેવું બનાવવું હોય તો એવું પણ બનાવી શકાય. પછી મેં આમાં 1 ચમચી ભરી અને લસણની ચટણી નાખી છે. તો લસણ વાટીને પણ નાખી શકાય. મારે હતી એટલે મેં નાખી. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખવાનું. પછી ધાણા જીરું પાવડર નાખી દેવાનું. ધાણા જીરું પાવડર નાખી અને 1 થી 1.5 ચમચી જેટલું મરચું પાવડર નાખી દેવાનું. તો આ મરચું પણ તીખું અને કાશ્મીરી મિક્સ મેં લીધું છે. તમારે એકલું તીખું નાખવું હોય તો એ પણ નાખી શકાય, એકલું કાશ્મીરી પણ નાખી શકાય. પછી આને ઉકળવા દેવાનું. તો એકદમ કઢી જાડી થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું. તો હવે કઢી રેડી થઈ ગઈ છે. તો બસ હવે હું આ બાજુ બીજી બાજુ બટેટાનું શાક બનાવું છું. તો એની માટે મેં રાઈ નાખી દીધી છે તેલમાં અને લીમડાના પાન નાખી દેવાના. તો રાઈ ને લીમડાના પાનને થોડાક સાતળી લેવાના જ્યાં સુધી રાઈ કકડે ત્યાં સુધી. એટલે થોડુંક સતળાઈ જાય પછી હળદર નાખી દેવાની. હળદર નાખી અને એમાં બટેટા બાફેલા છે એ હું પહેલાં વઘારી દઈશ અને બીજો મસાલો પછી કરીશ. તો બટેટા એમાં સવારે તે મેં બાફી લીધા હતા વહેલા. એટલે એમાં જે પાણી હોય ને મોઇશ્ચર હોય એ બધું ઓલો થઈ જાય એટલે. તો બસ બટેટાને હવે બાફેલા બટેટાને આમાં વઘારી દેવાના. વઘારી અને એને સરખી રીતે હલાવી દેવાનું. અને હલાવી અને પછી જે આપણે રેગ્યુલર મસાલા જે રીતે કરીએ એવી રીતે હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર આમાં થોડુંક વધારે લેવાનું કારણ કે સૂકી ભાજી બનાવું છું એટલે. 1 થી 2 ચમચી હું ધાણા જીરું પાવડર નાખવાનું અને પછી લીંબુ અને ખાંડ નાખી દેવાની. એટલે ખાંડ પછી જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી એને આપણે ગેસ ઉપર રહેવા દેવાનું. એટલે એકદમ સરસ રીતે બધા મસાલા એમાં ચડી જાય. તો બસ હવે આપણી સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ છે. તો આમાં છેલ્લે હું એકદમ થોડુંક આમાં અડધી ચમચી જેટલું મરચું નાખીશ. જો આટલું જ. કારણ કે સૂકી ભાજીમાં આમ તો અમે રેગ્યુલર મરચું નથી નાખતા, આવી રીતે જ રાખીએ છીએ, પીળી જ રાખીએ. પણ થોડુંક મસ્તું આવતું જોતું દેખાય ને જે બટેટા ઉપર એવી રીતે નાખું છું. તો બસ સૂકી ભાજી પણ રેડી છે. હવે અહીંયા ફટાફટ રોટલી બનાવી નાખું. તો અહીંયા સિમ્પલ ફુલકા રોટી બનાવું છું. એટલે રોટલી કરી અને પછી તરત જ તે જમવા બેસી જવાનું. કારણ કે આ મેથી બેસનનું શાક હોય ને એ જો વધારે વાર ઓલો થઈ જાય ને તો થોડુંક વધારે જાડું થઈ જાય. એટલે બસ હવે ફટાફટ હું ફુલકા ઉતારી લઈશ અને પછી અમે લોકો જમવા બેસી જશું. તો તમે પણ આવી રીતે બનાવજો અને મને કહેજો કેવી બની છે. તો હવે થાળી રેડી થઈ ગઈ છે. જો મેથી બેસન,
સૂકી ભાજી, કેરી અને રોટલી. તો ગમે તો એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક